નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. અંગ્રેજી કાયમ આસાન રીતે આવડી જાય એટલા માટે, અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે અને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમો જોઈએ છીએ. એ નિયમો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. જોઈએ વિગતો. હા, હવે આ જે નિયમ છે એ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે અને વિષય છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ એટલે કર્તાની સાથે ક્રિયાપદ એકવચનમાં આવે કે બહુવચનમાં આવે એને લગતો આ મુદ્દો છે. જોઈએ. મેની એ અથવા એન શબ્દ પ્રયોગ જો કરેલ હોય તો એ અર્થ બહુવચનનો દર્શાવે છે, એનો અર્થ બહુવચન દર્શાવે છે. પરંતુ એની સાથે જે નામ અને ક્રિયાપદ આવે છે એ એકવચનમાં આવે છે. આ મુદ્દો ધ્યાનમાં રાખો. શબ્દ પ્રયોગ દેખીતી રીતે બહુવચનનો અર્થ દર્શાવે છે, પણ એની સાથે જે નામ અને ક્રિયાપદ આવે એ બંને એક વચનમાં આવે છે. એ મુદ્દો ધ્યાનમાં રાખો. મેની પોલિટિશિયન્સ આર ઇન્વોલ્વડ ઇન ઇટ. ઘણા રાજકારણીઓ એમાં સંડોવાયેલા છે, પણ આ વાક્ય ખોટું છે. કેમ ખોટું છે? બે ભૂલો છે. એક તો નામ એક વચનમાં આવે, મેની અ પોલિટિશિયન, રાઈટ? એટલે પોલિટિશિયન નહીં, રાઈટ? આ સમજાઈ ગયો મુદ્દો, રાઈટ? નામ અને ક્રિયાપદ. પછી અહીંયા ક્રિયાપદ આર બહુવચન છે, પણ એ અહીંયા એકવચનમાં આવે. મેની અ પોલિટિશિયન ઇઝ ઇન્વોલ્વ ઇન ઇટ. ઘણા રાજકારણીઓ એમાં સંડોવાયેલા છે. મિત્રો, મેની શબ્દ જોઈને આપણને બહુવચન મૂકવા ની ઈચ્છા થાય, પણ આગળ આર્ટિકલ એ છે એટલે એ ધ્યાનમાં રાખો. હા, અહીંયા વાક્યને તમે અહીંયા બીજી રીતે સુધારી શકો. આ જે એ છે એ તમે કાઢી નાખો એટલે વાક્ય સાચું થઈ ગયું. મેની પોલિટિશિયન્સ આર ઇન્વોલ્વ ઇન ઇટ. ઘણા રાજકારણીઓ એમાં સંડોવાયેલા છે. મેની એન્ડ એન્જિનિયર્સ આર વર્કિંગ ઓન ધીસ પ્રોજેક્ટ. તો આ ખોટું છે, કારણ કે મેની પછી અહીંયા એન આવ્યું, એ અથવા એન, તો અહીંયા જે નામ આવે એ એક વચનમાં આવે, રાઈટ? એટલે અહીંયા એન્જિનિયર, મેની એન્ડ એન્જિનિયર. પછી આ બહુવચન નહીં પણ એક વચન આવે. મેની એન એન્જિનિયર ઇઝ વર્કિંગ ઓન ધીસ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ ઉપર ઘણા એન્જિનિયરો કામ કરી રહ્યા છે, રાઈટ? એટલે આ વસ્તુ છે, ધ્યાનમાં રાખો. હા, એના પછીનો નિયમ છે. મિત્રો, આ નિયમ પણ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે અને આમાં જે મુદ્દો છે એ મુદ્દો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો છે. કર્તાની સાથે કેવું ક્રિયાપદ આવે તે. મોર ધેન વન શબ્દ પ્રયોગ એ બહુવચનનો અર્થ દર્શાવે છે, એનો અર્થ બહુવચન થાય, પરંતુ એની સાથે નામ અને ક્રિયાપદ એક વચનમાં આવે છે. મોર ધેન વન બુક્સ આર અવેલેબલ ઓન ધીસ ટોપિક. તો આ વાક્ય ખોટું છે, કારણ કે મોર ધેન વન આવ્યું એટલે આ એક વચનમાં આવે, મોર ધેન વન બુક. પછી આ બીજી ભૂલ છે, આર નહીં પણ શું આવે? ઇઝ આવે. આ ધ્યાનમાં રાખો. મોર ધેન વન બુક ઇઝ અવેલેબલ ઓન ધીસ ટોપિક. પણ આનો અર્થ એ બહુવચનનો છે. આનું ગુજરાતી કરવું હોય તો શું થાય? એક કરતાં ઘણા પુસ્તકો આ ટોપિક ઉપર અવેલેબલ છે, એટલે કે પ્રાપ્ય છે. પરંતુ અને આ જે ટોપિક છે એ પાછો મોસ્ટ આઈએમપી, કારણ કે અહીંયા નિયમનો અપવાદ છે. પરંતુ મોર પછી બહુવચનનું નામ હોય તો ક્રિયાપદ બહુવચનમાં આવે. દાખલા તરીકે, મોર બુક્સ ધેન વન આર અવેલેબલ ઓન ધીસ ટોપિક. એટલે આ મુદ્દો પણ તમે સમજો, રાઈટ? કારણ કે મોર પછી અહીંયા જો બહુવચનનું નામ હોય અને ધેન વન પછી આવે તો ક્રિયાપદ બહુવચનમાં આવશે. મોર બુક્સ ધેન વન આર અવેલેબલ ઓન ધીસ ટોપિક. એટલે આ નિયમ અને એનો આ અપવાદ છે એ સમજો. પેલું શું છે? મોર ધેન વન, રાઈટ?
એટલે બુક જે નામ છે એ પાછળ આવે છે, પણ અહીંયા નામ એ ધેનની પહેલા અને મોરની પછી, મોર બુક્સ એટલે આ મુદ્દો છે તમે સમજી લો. પરીક્ષાની તૈયારી માટે વ્યાકરણના મારા 2 પુસ્તકો છે, કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન, ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર. શબ્દ ભંડોળ માટે ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ નામનું પુસ્તક છે. 3 પુસ્તક અકાદમી પર ઉપલબ્ધ છે. વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારા 2 સોશિયલ પ્લેટફોર્મ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.